ગૂગલ પે બિઝનેસમાં અત્યારે એક નવું ઓપ્શન આવ્યું છે, કેવાયસી વેરિફિકેશન. તો ઘણા લોકોને કન્ફ્યુઝ હોય છે કેવાયસી કેવી રીતે કરવું. તો આજે આપણે આખા વિડીયોમાં આપણે આ માહિતી આપશું. આપણે બિઝનેસ એપ્લિકેશન આપણે આમ ઓપન કરવાની છે. પહેલે એનામાં તમે ડાયરેક્ટ જોશો તો ડાયરેક્ટ કમ્પ્લેટ નાવ કેવાયસી વેરિફિકેશન પેન્ડિંગ બતાવશે. તો એનામાં આપણે ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો કે એનામાં કેવાયસી માટે રિક્વાયરમેન્ટ છે પાન કાર્ડ એન્ડ જીએસટી સર્ટિફિકેટ, બિઝનેસ ડોક્યુમેન્ટ ફોર પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓર પાર્ટનરશિપ એન્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ વોટર આઈડી. તો આ બંનેમાંથી આપણે એક પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કદાચ એ ન હોય તો આપણે વોટર આઈડી નાખવાની છે. તો પછી આપણે લાસ્ટમાં આપણે સ્ટાર્ટ નાવ કરશું. આ જોઈ શકો છો કે આ પ્રમાણે કમ્પ્લીટ યોર કેવાયસી. અને કેવાયસી એટલા માટે છે કે એ આપણે આરબીઆઈનું ગાઈડલાઇન છે જે આપણે ફોલો કરવાનું છે. કેવાયસી એટલા માટે કર્યું છે. તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરશું. સ્ટાર્ટ કર્યા પછી આપણે નામ જોઈ લેવાનું કે શ્રી મોબાઈલ એસેસરી, જે શોપ પર બોર્ડ પર નામ હોય, બરાબર. એના પછી જોઈ લેવાનું કે આપણે બિઝનેસ ઓનર છે ભાવેશ પટેલ, બરાબર. એના પછી આપણે કન્ટિન્યુ કરવાનું. લેસ ધેન 20 લાખ એ ક્લિક કરવાનું. એટલે મતલબ કે તમારું કેટલું છે આગળ, મતલબ કે તમે કેટલું ટર્નઓવર કરો છો. આનામાં આપણે ઇન્ડિવિજ્યુઅલ કરવાનું છે. પહેલાં જે આપણે બિઝનેસ બનાવતા લોકો જ્યારે ત્યારે સોલ આવતું, સોલ પ્રોપરશીપ. અત્યારે ઇન્ડિવિજ્યુઅલ કરીને આપણે કન્ટિન્યુ કરવાનું. એના પછી અહીંયા આપણે પાન કાર્ડ નાખવાનું છે. તો હવે આપણે પાન કાર્ડ અહીંયા એડ થઈ ગયું. તો કેપ્ચર પરફેક્ટ ફોટો કરવાનું છે જે તમારું અહીંયા. અને પાન કાર્ડ અપલોડ કર્યા પછી તમને નંબર જોઈ લેવાના કે બરોબર છે. શું ઓટોમેટિક ક્યારેક એક નંબર આડું આવી જાય છે, બરાબર. તો તમને ફિઝિકલ લખવાનું છે. કન્ટિન્યુ કર્યા પછી એનામાં તમને ઓપ્શનમાં જોઈ લેવાનું કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે વોટર આઈડી. આપણી પાસે અત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ હાજર છે, બરાબર. અત્યારે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે ચૂઝ કર્યું હતું. તો ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે એનામાં તમને પૂરા નંબર અને બર્થ ડેટ એ તમને ચેક કરી લેવાની. અને ડ્રાઇવિંગ લાઇસન્સ તમે એડ કરતાં પહેલાં તમે એક્સપાયર ડેટ જોઈ લેવાની. એક્સપાયર ડેટ ડ્રાઇવિંગ લાઇસન્સ હશે તો એ વેલિડ નહીં ગણાય. હવે એનામાં આપણે કન્ટિન્યુ કરી રહ્યા. અને વોટર આઈડી પણ આપણે ઓપ્શનમાં છે. તો તમારી પાસે વોટર આઈડી હાજર હોય તો એ બી કરી શકો છો. હવે આનામાં તમને નામને બધું તમને ચેક કરી લેવાનું. શ્રી મોબાઈલ એસેસરીઝ, ઇન્ડિવિજ્યુઅલ, પાન કાર્ડ નંબર, લાઇસન્સ નંબર, બધું એડ્રેસને તમને કમ્પ્લીટ નોટ કરી અને લાસ્ટમાં આપણે સબમિટ કરવાનું છે. સબમિટ કર્યા પછી લખેલું હશે કેવાયસી ડિટેલ સબમિટ. ગૂગલ પે એજન્ટ વિલ વિઝિટ યોર નિયરેસ્ટ લોકેશન એન્ડ બ્રાન્ચ. કેવાયસી અંડર રિવ્યુ બતાવે છે. તો કેવાયસી અંડર રિવ્યુમાં આપણે અહીંયા એજન્ટ આપણે આવશે. તો હવે આનામાં આપણે એજન્ટ કોઈ બી આવે તો એપ ચાલુ કરવાની. એના એડવાન્સ સેટિંગમાં સૌથી નીચે એપ ડિટેલ્સ એન્ડ મોર હશે. લાસ્ટ છેલ્લે બીજું ઓપ્શન. એનામાં ઉપરથી આપણે પાંચમું ઓપ્શન હશે વેરિફિકેશન QR. વેરિફિકેશન QR તમને ઓપન કરવાનું રહેશે. તો ઓપન કર્યા પછી તમારી પાસે એજન્ટ અહીંયા આવશે જે તમારી ડિટેલ વેરીફાઈ કરશે કે તમે અહીંયા બધું કમ્પ્લીટ છે કે નથી, બરાબર. એજન્ટ QR વેરિફિકેશન કરશે. વેરિફિકેશન કરે અહીંયા થશે ત્યારે આ કેવાયસી અંડર રિવ્યુ ઓટોમેટિક આપણે અહીંયાથી આપણે નીકળી જશે. પાન કાર્ડ જે ઓરિજિનલ હોય છે એ જ રાખવાનું છે. મોબાઈલમાં આપણે ફિઝિકલ ને એ બધું ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે એ આપણે બધું નથી આવ્યું અત્યારે. તો આપણે બધું ઓરિજિનલ જ આપણે ડોક્યુમેન્ટ બધા એડ કરવાના છે. તો અત્યારે આપણે પાન કાર્ડ વેરીફાઈ કરી રહ્યા છીએ. તમારી પાસે એજન્ટ જ્યારે આ બધું વેરીફાઈ કરશે, શોપનો ફોટો જે તમે ડોક્યુમેન્ટ એટેચ કર્યા છે, ફોટો કર્યા પછી જ્યારે એ સબમિટ કરશે ત્યારે બધું તમારું આ કેવાયસી જે વેરિફિકેશનવાળું છે એ ઓટોમેટિક અપડેટ આવી જશે. તો આપણે આ જે કેવાયસી વેરિફિકેશન હતું એ અત્યારે આપણે ડન છે ઓલરેડી. તો આપણે આનામાં તમે જોઈ શકો છો કે હવે કેવાયસી વેરિફિકેશન આપણે ક્યાંય બી નથી બતાવતું, કમ્પ્લીટ છે. ને અહીંયા પ્રોફાઇલમાં પણ આપણે પ્રોફાઇલ એક્ટિવિટીમાં 86% અહીંયા આવી ગયું છે. નહીં તો આપણે 100% આવી જાય. શું કામ કે ગૂગલ બિઝનેસે બીજું આપણે રિવ્યૂ ઓપ્શન પર કહ્યું છે કે કોઈ બી કસ્ટમર તમારા ફોનમાં પેમેન્ટ કરે ઓનલાઈન તો તરત જ નીચે આપણે રેટિંગ બતાવી દે છે. તો તમે રેટિંગ અહીંયાથી આપી શકો કે તમને અહીંયાની સર્વિસ કેવી લાગી, બરાબર. અહીંયા શ્રી મોબાઈલ એસેસરીઝ છે. તો અહીંયા આપણે પેમેન્ટ કર્યું તો એનામાં 5 સ્ટાર રેટિંગ દઈ દેવાનું કે તમને સર્વિસ કેવી લાગી. તો એ બી આપણે ગૂગલ મેપમાં પહેલાં જે બતાવતું હવે આપણે ગૂગલ બિઝનેસમાં પણ આવી ગયું છે. કેટલા લોકોએ તમને કોલ કર્યું છે, ડાયરેક્શન છે, બધું પણ એ પણ અંદર આપણે આવી ગયું છે. હવે આપણે આજે જો આ ભાઈનું પ્રોફાઇલ લુક ગુડ છે, 5 સ્ટાર રેટિંગ છે. 271 લોકોએ આપણે ગૂગલ સર્ચ કર્યું છે, 269 લોકોએ મેપમાં સર્ચ કર્યું, 11 લોકોએ એમને કોલ કર્યું છે અને 251 ડાયરેક્શન જોયું છે. તો 11 લોકો 51 લોકોએ
કોલ કરીને એમની દુકાને મતલબ કોલ કરી આવ્યા છે અને 251 લોકો ડાયરેક્શન જોઈને આવ્યા છે. એ પણ આપણી બિઝનેસમાં આવી ગયું છે. આ અપડેટ કરી નાખીએ એટલે આપણે 100% પ્રોફાઇલ આપણું અહીંયા થઈ જશે રિવ્યૂવાળું. હવે જો કેવાયસી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો આવી રીતે તમને બધાને કેવાયસી કરવાનું છે. અને નિયરેસ્ટ તમારું જ્યારે તમે કેવાયસી કમ્પ્લીટ કરો ત્યારે આપણે અહીંયા નિયરેસ્ટ અમારી પાસે અહીંયા એજન્ટ આવશે અને એ વેરીફાઈ તમારી પાસે કરશે ત્યારે થઈ જશે. તો અત્યારે આ મારી એજન્ટની આઈડી છે તો અત્યારે મેં પોતે એનો વેરીફાઈ કરીને કમ્પ્લીટ કરી લીધું છે. તો એવી રીતે અને તમે આવી રીતે કમ્પ્લીટમાં કરશો તો આપણે એજન્ટ પાસે રિક્વેસ્ટ આવી જશે અને એ તમને કોલ કરશે કે સાહેબ તમારું કેવાયસી છે. તો કેવાયસી તમે ફ્રોડ કોલ સમજ્યા વગર તમે કેવાયસી 100% તમે કરાવી લેજો. અને તમને ડાઉટ લાગે તો તમે એજન્ટ આઈડીના તમે આપણે એમનું આઈ કાર્ડ હોય છે, તમે એમનું એમ્પ્લોય આઈડી હોય છે, એમના ઉપરના સરનું એમ્પ્લોય આઈડી કે એમનાથી તમે વાત કરી શકો છો. શું કામ કે ગૂગલ પે અત્યારે જરૂર છે. કેવાયસી તમને બીજા કોઈ ફ્રોડ કરતો ધ્યાન ન દેવાના અને તમને લાગે કે આ એજન્ટ આપણું બરોબર છે તો તમને 100% તમારો હક છે કે તમે વેરીફાઈ એમનું આઈ કાર્ડ દ્વારા તમે કરી શકો છો. ગૂગલ પે એજન્ટ ચેક નહીં. બાકી તમને કંઈ બી માહિતી હોય તો મારા નંબર નીચે આપણે એડ કરી દઈશું તો તમે 100% તમે અમને કોલ કરો. થેન્ક યુ.